આજના દિવસની શરૂઆત ખાડાવાળી સિચ્યુએશન હતી ત્યાં બરાબર. આ રત્નો ને બધા આવી ગયા, શટરિંગ નું કામ ચાલુ થઈ ગયું. આપણા વિજયભાઈ શેઠ બીડી બીડી જગાવી દીધી છે. હા, બીડી ધારી ચાલુ થઈ ગયા છે બંકાભાઈ. અને ચાલુ છે તો પેડેસ્ટલ નું કરીને શટરિંગ ચાલુ. રત્ના બહુ ગામડે રોકાણો હતું હે. હવે કાલથી પાછો વરસાદ આવે શું કરે? અહીંયા વરસાદ આવતો તો એનું શું કરવાનું? અહીંયા પાછો બતાવે એટલે આવું કઈક છે આજના દિવસનું. નામથી આપણે બપોરે સાઈડ ઉપરથી નીકળી ગયા હતા બીજી જગ્યાએ, પર્સનલ કામ હતું એટલે. વિજયભાઈ સાહેબ ભૈયા ગયા બાકી શું છે? માંજાનો વહીવટ કરે છે શું? હે એવું કંઈક લાગે છે. હા. આ ભાઈ કોણ છે? આ ભાઈ અમારા મોટા શેઠનો છોકરો મનીષભાઈ. વાહ ભાઈ, એ ભાઈના હમણાં પડવાનું છે ભાઈ તમારે. કમ્પ્યુટર સાયન્સ સરખું ભણી ગયો, અમારે જેવું ન ભણતા વંડીઓ ઠેકવા વાળું. હા બસ અમારે જો આ રીતે ઠેકા ઠેક કરવી પડે. સાહેબ બોલાવેલા આ સાહેબ કરવા પડે. વિજયભાઈ આપણે આર્કિટેક્ટ સાહેબ જઈ ગયા છે. ઝૂલે બે હિંચકા ખાય છે ને ચર્ચા વિચારણા કરે છે. વિઝિટ થઈ ગઈ છે. બીજી જગ્યાનું કઈક કહેતા હતા, બીજી જગ્યાની કઈક ચર્ચા વિચારણા ચાલતી. શું નવો પ્લાનિંગ છે? હા, નવું કઈક પ્લાન કરવાનો છે ને નિમેશભાઈ. પૈસા ही पैसा होगा. આવશે હે ફાઇનલ થઈ ગયા, હવે ચિંતા ના કરો. આપણને સિવિલ આપશે કે કેમ? આપશે. टेंशन नहीं लेगा अपू ने ना. આપણે શું આપશે એ તો ભાઈ હવનું હાલે એમ. હવનું હાલે બસ. મળી હવે આ સાઈડ નું તો કામ આપણે પતી ગયું છે વિઝિટ. એટલે સવારનો વિડીયો બનાવવાનો રહી ગયો તો નીકળી તો બહુ સવારના વહેલા ગયા હતા, પણ આજ શું બધું તકલીફ વાળું હતું એમ. મગજ દી શું બધું દોડા દોડ હોય ને એટલે વિડીયો બનાવવાનો રહી ગયો તો આજ હવે ચાલુ પડી ગયા છે. અત્યારે આખો દી બનાવ્યા રાખીશું અને ધક્કા ખાધા રાખશું. હવે ને હવે ઘરે રાખીશું. આ સાઈડ ઉપર આવતાની વેત એક કાંડ થઈ ગયો. બેટનું પેન્ટ ભરાણું તો તૂટી ગયું. બીજા પેડેસ્ટલ નું શટરિંગ થઈ ગયું છે અને લિફ્ટ ની પડદી સિંગલ પડદી છે. તો લિફ્ટ ની પડદી નું કામ ચાલુ છે. બંને પડખા ઉભા કરી દીધા છે. પાર્ટી આવી ગઈ છે. મળું તમને પછી થોડીક વાર પછી પાર્ટી યાર ચર્ચા કરી. આપણે પહોંચી ગયા છીએ આ રિનોવેશન વાળી સાઈડ ઉપર. બારી દરવાજાની બધું નીકળી ગયું છે ઘણું ખરું. ગ્રાઉન્ડ ફ્લોર બધો નીકળી ગયો સુરેશભાઈ? બધી બારીઓ નીકળી ગઈ? હા બરાબર. બધી કાઢી જ નાખવાની છો? બધી બારી દરવાજા ને બધું કાઢી નાખો બરાબર. નો નીકળે ને એ બધી કાચ ફોડીને કાઢી લેજો. भाई ने बोला करने का तो करने का. કાચ ફૂટી જાય છે ને બધા. હા તો બસ ફોડ નાખવાના એટલે બધા નીકળી જાય. ઓલા ફેબ્રિકેશન વાળા આવ્યા છે કોઈ? હે ફેબ્રિકેશન વાળાને આપણે કીધું હતું સવારમાં, કોઈ આવ્યું નથી. એટલે આપણે ફોન કરીને પૂછીએ કે આજ કેમ નથી આવ્યા. અહીંયા ફેબ્રિકેશન બધું કરવાનું હતું, બધા શેડો મારવાના હતા, પણ કીધું તું કોઈ આવ્યું નથી. તો આપણે ફોન કરીને પૂછીએ કેમ નથી આવ્યા. કેમ કે ક્લાયન્ટ આપણને કઈ ગયા કે આ બધી વસ્તુ પહેલા પ્રોપર કરાવડાવજો પછી જ કામ આગળ કરજો, તોય આપણે કામ કરીએ છીએ.
બરાબર આ બધો શેડ હતો બધો ખોલી નાખ્યો, જે આનું આ સ્ક્રેપ મટીરિયલ બધું પડ્યું છે જો, બરાબર. એટલે આવી કંઈક કન્ડિશન છે કે પાછળથી બધી તોડવાની ને બધી ચાલુ કરી દીધી છે, બરાબર. આવું કંઈક છે. ચલો મળીએ આપણે અહીંયા ફેબ્રિકેશન વાળાને બધાને ફોન કરીને પૂછી લઈએ કે કેમ નથી અને આ લોકોને કાલની લાઈન કરી દઈએ એટલે કાલે સવારમાં આવવામાં થોડુંક આપણે વહેલા મોડું થયું હોય તો અહીંનું કામ ચાલુ રહે. अच्छा ચલો મળીએ આપણે આગળ. ठीक है, समझ गया. પોગી ગયા આપણે ગાંધીનગર. જો આગળના ગૃહો બધા થઈ ગયા છે, જે ઉપરની સાઈડ કરેલા છે અહીંયા નીચે ફ્રન્ટ સાઈડમાં બનાવેલા. પ્લાસ્ટર પતી ગયો, પાછળની સાઈડ કેટલું છે એ તમને બતાવું. લગભગ 3-4 દિવસમાં અહીંયા કામ પતી જવું જોઈએ ખાસ તો. નથી ખાસ હવે અહીંયા કઈ જાજુ કામ બાકી. અહીંયા મોસ્ટ ઓફ પતી ગયું છે. જો પાછળની બાજુમાં લગભગ 2-3 દિવસમાં પતી જવું જોઈએ બધું. પીસીસી મોસ્ટ ઓફ થઈ ગયું, એક જ સાઈડ પીસીસી ને એવું બાકી છે. આ સાઈડે પતી ગયું, પાછળની સાઈડ ચાલુ છે. અંદરની સાઈડ કલર કામ ને એવું બધું પતવા આવ્યું. ફર્નિચર બધું રેડી લઈને આવવાના છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પતી જશે નહીં વાંધો આવે. આવું કંઈક ચાલે છે અહીંયા સાઈડો ઉપર. આજે આપણે બધી સાઈડો ઉપર વિઝિટ કરવાની. કાલે વિનસમાં કે 2 કારીગરને મોકલવાના છે તો અહીંયા મોસ્ટ ઓફ પતાવવાનું. આવું કંઈક છે અહીંયા. આજે મોર કોઈ નથી દેખાતા, નતર મોર હોય જ આ સાઈડ ઉપર. मगर क्यों? મોર તો હોય જ, આજે નથી દેખાતા. કઈ નહીં, મળીએ આપણે પહોંચી જાય ગાંધીનગર અને લગભગ બધી પતવા આવી છે. ઉપરથી કંઈક તોડે તમને બતાવું. માણસી કામ ચાલુ છે. આપણા વિજયભાઈ છે. આજે એને એક બીજું મકાન બતાવવાનું છે. તમને બતાવું થોડું કર્યું છે. પાણી લાગે છે. પાણી કઈ રીતે કોઈ ઉપર જાય. આખું મકાન તોડવાની વાત હતી. મોસ્ટ ઓફ બધું તોડવાની વાત હતી. બતાવું તમને ઉપર જાય. ऐसी क्या चीज है जो बच्चों को डरा रही है? हमें शेर को डरा के दिखा. લોખંડની સીડી છે એકદમ ટાઈટ. તોડી નાખ્યું બ્રેકર.
આવું કંઈક અહીંયા ચાલુ છે ગાંધીનગર સાઈડ ઉપર. 10 દિવસનું આપણે અલ્ટિમેટ આપ્યું છે, લાસ્ટ 10 તારીખ સુધીનું. 10 તારીખ સુધીમાં આને બધું આ પૂરું કરી દેવાનું, આખું મકાન નીચે ઉતારતું. સુરેશભાઈ તમે પહોંચી ગયા એમ ને? સુરેશભાઈ તમે કેમેરા લઈને બીતા નહીં? હા ચિરાગ, તમારો વિડીયો જોવે છે કે નહીં? હે રોજ જોવો છો ને? खाओ माँ कसम આજે અહીંયા જોઈ લઈએ આપણે કેટલું સણતર કર્યું છે. જોતા આવીએ આપણે ઉપર કેટલું કર્યું છે એનું મહત્વ નથી, કેવું કર્યું નહીં મહત્વનું છે. કેમ કે કામનું ફિનિશિંગ કેવું આવે છે ને એ મહત્વની વાત છે. જો તમને બતાવું, આ અમારું આજનું ચણતર થયેલું એવું દેખાય છે. જો બંને સાઈડ દિવાલનું કામ તો સારું કર્યું બધું. હવે ઈટો આવતી નથી, મહત્વની વાત એ છે. કેમ કે ધોળકામાં ખાસું એવું પાણી ભરાઈ ગયું, એના લીધે ઈટોની સપ્લાય અમને પૂરી મળતી નથી. ऐसा नहीं हो सकता કેમ કે રાત્રે આવી હતી कह दो कि ये झूठ है ઈટો વધી, બરાબર, લાંબી ઈટો બચી નથી. અને એક આવું કામ થઈ રહ્યું છે બધા રૂમોનું. આટલા ચણતરે પહોંચી ગયા છે, પતી જશે નહીં પ્રોબ્લેમ. આ રક્ષાબંધન પહેલા આનો સ્લેબ કાસ્ટિંગ કરી દેવાની ગણતરી છે. રક્ષાબંધનને હજી 1 મહિનાની વાર છે. આનું સ્લેબનું શટરિંગ કરી અને પતાવી દેવાની ગણતરી છે. હવે જાય નીચે માણસો શું કરે છે જોતા આવીએ, અને પછી આ વ્લોગનો પૂરો કરીએ આજનો. બરાબર, તમને સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જરૂર પડે તો કોમેન્ટ કરજો, એટલે અમને અમારા સજેશનની ખબર પડે. બરાબર, હાજરી પૂરવાનું કામ દક્ષેશભાઈ કરતા હશે. બતાવું, અહીંયા માણસો બધા રહેવા માટે આવી ગયા છે. જો इन हाथों ने सिर्फ हथियार छोड़े हैं, चलाना नहीं भूले. લસ બનાવો પી નાખ્યો ચા. શું કે વિશાલ દવા લઈએ? હા, જાડુભાઈ ક્યાં ગયો? જાડુભાઈ ક્યાં ગયો? કેમ આજ વહેલો વયો ગયો? એવું હતું. સારું, હાલો મળીએ કાલે હવે. બરાબર વિશાલ?